સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક પુસ્તકને લઈને જે વિવાદ સર્જાયો છે તેમાં હવે ભગવા સેના અધ્યક્ષ કમલ રાવલનું પણ વિવાદ લઈને જે નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાય મહાભારત તરફ જઈ રહ્યો છે। દ્વારકાનો નાથ તમામનો નાથ છે, મંદિરમાં એ જ હોય છે, એના સિવાય કોઈ નહીં। સનાતન ધર્મના જાગૃત વ્યક્તિઓએ મેદાને આવવું જોઈએ। દ્વારકાધીશ કૃષ્ણનું અપમાન ક્યારેય સાખી નહીં લેવાય। આ વખતે માફી નહીં મળે, લડત જ કરવી પડશે તેવું નિવેદન કમલ રાવલે આપ્યું। કે અગર આપણે સનાતની છીએ ને આપણને એમ લાગે છે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવ આપણા છે ને આપણે જો એનું અપમાનને માફીમાં બદલવું હોય તો આપણાથી મોટા મૂર્ખા કોઈ છે નહીં। ભલે દ્વારકામાં આવીને માફી માંગે, એને જ્યાં જવું હોય ત્યાં માફી માંગે, પણ માફીથી આ વખતે માફ કરવાનો પ્રશ્ન આવતો નથી। આ વખત તો એવો પ્રશ્ન છે કે લડી લેવું છે કોઈ પણ સંજોગે। બાકી આ લોકોને આ પુસ્તકોની અંદર જે જ્ઞાન વાપરવામાં આવ્યું છે એ સનાતન ધર્મ વિરોધી છે। આ વિધર્મીઓ કરતા એ જાય એવી કક્ષાના લોકો છે। શું છે? આ સનાતન ધર્મનું અતિ ભવ્ય અપમાન ગણી શકાય। આ લોકોની કોઈ મર્યાદા નથી। આ લોકોએ ક્યાંય શું લખ્યું છે એ કોઈને ખબર નથી। પણ મારી મારા હિન્દુત્વના જે પણ લોકો છે એને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે અગર માફી આપવાનો પ્રશ્ન છે તો તમારે પાછી એક ભૂલની તૈયારી કરી લેવાની કે હવે કયા ભગવાનનું અપમાન થવાનું।